અમદાવાદ એસઓજીએ ઓઢવ વિસ્તારમાં દરોડો પાડીને નામચીન બ્રેન્ડના પાન મસાલાનું ડુપ્લિકેટ પેકિંગ કરતા ગેરકાયદે કારખાનાનો પર્દાફાશ કર્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા વિજય એસ્ટેટમાં એક વ્યક્તિ નકલી વિમલ અને મહક પાન મસાલા બનાવી રહ્યો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે અહીં દરોડો પાડી ગોમતીપુર વિસ્તારના રહેવાસી શબ્બીર અલી શેખને ઝડપી લીધો હતો. સ્થળ પરથી પોલીસે પેકિંગ કરવાનું ઇલેક્ટ્રિક મશીન, પાન મસાલાના તૈયાર પેકેટ તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે પોલીસ તપાસમાં આ વ્યક્તિ ડુપ્લિકેટ પડીકીઓ પેક કરીને સુરત, વડોદરા અને રાજસ્થાનમાં સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં નવનિર્મિત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિલિયન માઇન્ડ સ્ટેક પાર્ક એ માત્ર એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નથી, પરંતુ ડિજિટલ ઇકોનોમી, એઆઈ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભવિષ્યની રોજગારીનું સશક્ત માધ્યમ છે. વિશાળ સ્કેલ પર બનેલું આ ટેક પાર્ક આગામી દિવસોમાં હજારો યુવાનો માટે રોજગારી અને સ્ટાર્ટઅપ્સ માટે નવું કેન્દ્ર બનશે. ત્યારે ડિજિટલ ઇન્ડિયા અને ગ્લોબલ આઈટી હબ બનવા તરફ અમદાવાદે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની સ્કોર્પિયોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓ રાજસ્થાન સ્થિત રણુજા ખાતે દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભારતમાલા હાઈવે પર અચાનક નીલગાય સ્કોર્પિયોની સામે આવી ગઈ હતી, જેથી નીલગાયને બચાવવા જતાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સ્કોર્પિયો પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.